9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે કાનપુર તાલુકાના સૌ આદિવાસી પરિવાર વતી માન્ય મામલતદાર સાહેબને મંજૂરી બાબતે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા. એમાં અમારો 9મી ઓગસ્ટે ધામધૂમથી આદિવાસીની સંસ્કૃતિ, પ્રકૃતિ, આદિવાસીના ભાઈઓ બહેનો ઉજવણી કરીશું. એમાં શાંતિ રીતે રેલી અહીંયા કૌટુંબિક ચોકડીથી તિલકા માજી ચોકથી ગુરુ ગોવિંદ ચોક સુધી રેલીનું આયોજન કરેલું છે. એમાં સમગ્ર આપણો ધાનપુર તાલુકાના ભાઈઓ બહેનો આવે, સાચે કૂદે પોતાની સંસ્કૃતિ, પોતાની ઓળખ, પોતાની ભાષા, પોતાની બોલી વિશે સમજણ આપે. અને એ માટે સૌએ આ તાલુકાની અંદર રહેતા સૌ ભાઈ બહેનો, વૃદ્ધો, બાળકો, વડીલો સૌ આવે અને આ કાર્યક્રમ શાંતિથી પૂર્ણ થાય એ માટે અમે આજે સાહેબ પાસે આવ્યા હતા. અને ખાસ બાબત એટલી છે કે આ રેલી શાંતિ રીતે ઉજવાય માટે બીજે પર પ્રતિબંધ છે અને પોતાના વાજિત્રો સાથે, ઢોલ નગારા સાથે, જેની સંસ્કૃતિ પ્રમાણે મોટા ઢોલ સણાયાના સૂર સાથે રેલી નીકળે અને શાંતિથી રેલી સંપન્ન થાય એ માટે અમે ધાનપુર તાલુકાની સૌ આદિવાસી ભાઈઓ બહેનોને અપીલ કરીએ છીએ કે 9મી તારીખે બધા આવી અને શાંતિ રીતે આપણી રેલી યોજાય એ અમે સાહેબ આપનું નામ? પ્રદીપસિંહ મોહનિયા, પૂર્વ પ્રમુખ.